નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે કોર્સ 5A એટલે કે દ્વિતીય વર્ષનો કોર્સ 5A સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ધોરણ 6 થી 8માં જે પદ્ધતિશાસ્ત્ર છે એનું ચોથું પ્રકરણ મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું. તાલીમાર્થી બહેનો, અગાઉના વિડીયો દ્વારા પણ આપણે આ પ્રકરણ 4 મૂલ્યાંકન અને પદ્ધતિશાસ્ત્રના કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે. સૌપ્રથમ આપણે એને યાદ કરી લઈએ. તો અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશો, ત્રીજો મુદ્દો જે છે એ સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ જે છે એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દા સ્વરૂપે કરવાનો છે. તો 6 પેટા મુદ્દાઓમાં જે 6 સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે અગાઉ કરેલ છે. જેમાં પહેલા પેટા મુદ્દામાં સંશોધનાત્મક પદ્ધતિ, બીજા પેટા મુદ્દામાં પ્રોજેક્ટ પદ્ધતિ, ત્રીજા પેટા મુદ્દામાં વર્ણનાત્મક પદ્ધતિ, ચોથા પેટા મુદ્દામાં તુલનાત્મક પદ્ધતિ, પાંચમા પેટા મુદ્દામાં અવલોકન પદ્ધતિ અને છઠ્ઠા પેટા મુદ્દામાં ચર્ચા પદ્ધતિ. આ જે 6 પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે 2 વિડીયો દ્વારા કર્યો છે અને છેલ્લો જે વિડીયો છે એમાં તાલીમાર્થી બહેનો આપણે આ જે 7મી પદ્ધતિ છે સંવાદ પદ્ધતિ અને બીજી છે તાલીમાર્થી બહેનો આધાર પદ્ધતિ, એનો આપણે અભ્યાસ જે છે એ અગાઉના વિડીયો દ્વારા કરેલ છે. હવે તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે જે 9મા પેટા મુદ્દામાં જીવન વૃત્તાંત પદ્ધતિ છે, ત્યારબાદ 10મા પેટા મુદ્દામાં પ્રદર્શન પદ્ધતિ છે અને 11મા પેટા મુદ્દામાં નાટ્યકરણ પદ્ધતિ છે અને 12મા પેટા મુદ્દામાં કુદરતી પ્રદેશ પદ્ધતિ જે છે એનો અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી બહેનો, સૌપ્રથમ આપણે 9મી જે એટલે કે 9મો પેટા મુદ્દામાં જે જીવન વૃત્તાંત પદ્ધતિ છે એનો અભ્યાસ કરીશું. આપ અહીંયા જોઈ શકો છો. તો જીવન વૃત્તાંત પદ્ધતિ જે છે એ કોઈ એક વ્યક્તિ વિશેષના જીવનને તટસ્થ ભાવે જે તે સમય અથવા તો યુગની જે ઐતિહાસિક વ્યક્તિનું સમાજ અને માનવ સમાજમાં એટલે કે માનવ સમાજના ઘડતરમાં તેણે આપેલ જે પ્રદાન છે, ફાળો છે, યોગદાન છે એના સંદર્ભમાં આલેખન અથવા તો મૂલ્યાંકન કરવામાં આવે છે અને એને જ જીવન વૃત્તાંત પદ્ધતિ કહેવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન જે છે એ તમને પૂછી શકે છે કે જીવન વૃત્તાંત પદ્ધતિ એટલે શું. આ બાબતે હું નહીં કહું કે હું અગાઉની પરીક્ષામાં આ પૂછવાની છું, પરંતુ 1 માર્ક્સમાં આ પૂછી શકે છે કે જીવન વૃત્તાંત પદ્ધતિ એટલે શું. તો આપે જવાબમાં આ લખવું પડે કે વ્યક્તિ વિશેષના જીવનને તટસ્થ ભાવે જે તે સમય યુગની ઐતિહાસિક વ્યક્તિનું સમાજ અને માનવ સમાજના ઘડતરમાં તેણે આપેલ પ્રદાનના સંદર્ભમાં આલેખન મૂલ્યાંકન કરવામાં આવે તેને જીવન વૃત્તાંત પદ્ધતિ કહેવામાં આવે છે. તો આ જે જીવંત વૃત્તાંત પદ્ધતિ છે એના હેતુઓ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો અહીંયા આપ જોઈ શકો છો, પહેલો હેતુ છે અધ્યયતામાં આદર્શ વ્યક્તિઓના જીવન વૃત્તાંત દ્વારા નૈતિક મૂલ્યોનો વિકાસ થાય. બીજો એનો હેતુ છે કે અધ્યયતાઓમાં મહાન પુરુષોના કાર્યોનું તટસ્થ મૂલ્યાંકન કરવાની ટેવ વિકસે. અને ત્રીજો હેતુ છે અધ્યયતામાં એટલે કે જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રેમ વિકસાવી શકાય. અહીં અધ્યયતા શબ્દ જે છે વિદ્યાર્થીઓના સંદર્ભમાં લેવાનો છે તાલીમાર્થી બહેનો, પરંતુ એવું જરૂરી નથી કે વિદ્યાર્થી જ હોય, કોઈ પણ વ્યક્તિ એ હોઈ શકે છે અને એટલા માટે અધ્યયતા શબ્દ જે છે એ અહીંયા વાપરેલો છે. તો હેતુઓ જે છે એની પણ આપણે ચર્ચા કરી. એટલે કોના હેતુઓ? તો કે જીવંત વૃત્તાંત પદ્ધતિના હેતુઓ. અહીંયા 2 વાક્યમાં તમને 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછી શકે છે કે જીવન વૃત્તાંત પદ્ધતિના હેતુઓ જણાવો. એવું કોઈ પણ પદ્ધતિના હેતુઓ વિશે પૂછી શકે છે તાલીમાર્થી બેન. તો
અહીંયા આપણે આ જીવન વૃત્તાંત પદ્ધતિના હેતુઓ વિશે પણ ચર્ચા કરી. હવે એનું મહત્વ શું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપ જોઈ શકો છો કે એનું મહત્વ જે છે એ દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, પ્રામાણિકતા, સમાજ સેવા, શૌર્ય, ત્યાગ વગેરે જેવા જે ઉચ્ચ ગુણો છે એ ઉચ્ચ ગુણોનો વિકાસ આ પદ્ધતિ દ્વારા શક્ય બને છે. જ્યારે આપણે શિવાજી વિશે વાત કરીએ, મહારાણા પ્રતાપ વિશે વાત કરીએ, સ્વામી વિવેકાનંદ વિશે વાત કરીએ, ત્યારે તમને એમના પ્રત્યે અહોભાવ જાગે છે. કારણ કે એમણે જે તે સમયે પોતાના દેશ માટે, રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે યોગદાન આપેલું છે. અને એટલે જ જેને કહેવાય કે દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, પ્રામાણિકતા, સમાજ સેવા, શૌર્ય, ત્યાગ આ બધા ગુણોનો વિકાસ જે છે એ આ પદ્ધતિ દ્વારા શક્ય બને છે. ત્યારબાદ બીજી બાબત મહત્વની એ છે કે મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચવા તરફ પ્રેરાય છે. અને જીવન વૃત્તાંતમાં જેને કહેવાય કે કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય એ અહીંયા આપ જોઈ શકો છો. પરંતુ અહીંયા મહત્વની બાબતની જે ચર્ચા કરવામાં આવી છે કે મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચવા તરફ પ્રેરાય છે. તો હું ઉદાહરણ તરીકે મારી જ વાત કરું તો મેં જ્યારે શિવાજી વિશે વાંચ્યું એ પછી મને એમના ગુરુ સમર્થ રામદાસ વિશે વાંચવાની મને જિજ્ઞાસા જાગી અને મેં એ સમર્થ રામદાસ જે શિવાજીના ગુરુ છે એમના વિશેનું આખું જીવન ચરિત્રનું પુસ્તક છે એ મેં વાંચ્યું. ત્યારબાદ મને સ્વામી વિવેકાનંદ વિશે પણ વાંચવાની મને બહુ જ ઈચ્છા થઈ. તો સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્રનું પુસ્તક છે એ પણ મેં વાંચ્યું. એના પછી મને થોડા સમય પહેલાં એટલે કે થોડા વર્ષો પહેલાં મને ચાણક્ય એટલે કે જે મહાઅમાત્ય, મહાત્મા નહીં મહાઅમાત્ય ચાણક્ય જે છે એમના જીવન વિશે જાણવાની મને જિજ્ઞાસા થઈ. અને એક ગુજરાતીમાં પુસ્તક છે યુગ પુરુષ, માત્ર આટલું ટાઇટલ છે અને એમાં ચાણક્યના જન્મથી માંડીને એમના મૃત્યુ સુધીનું આખું એક જીવન વૃત્તાંતનું આખું પુસ્તક છે, જીવન ચરિત્રનું પુસ્તક છે જે મેં વાંચ્યું. ત્યારે મને એમ થયું કે ચાણક્ય એ કઈ સુખરૂપ ભરી પરિસ્થિતિમાંથી પસાર થઈને મહાઅમાત્ય નથી બન્યા. એમને પણ બહુ જ દુઃખો વેઠ્યા છે. તો આ રીતે આ પદ્ધતિનું મહત્વ જે છે એ છે કે મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચવા તરફ પ્રેરાય છે ને એ વાંચ્યા પછી એમાં જે દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, પ્રામાણિકતા, સમાજ સેવા, શૌર્ય અને ત્યાગ જેવા ગુણો છે એનો વિકાસ થાય છે. હવે આ જે જીવન વૃત્તાંત પદ્ધતિ છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો એ પ્રમાણે પહેલી બાબત જે છે એ છે કે વ્યક્તિનો જન્મસ્થળ ને કુટુંબનો પરિચય આપણને એમાં મળે છે. ત્યાર બીજી કઈ બાબત હોય છે તો કે વ્યક્તિનું બાળપણ અને તેની પ્રવૃત્તિઓ કેવી હોય છે તો એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. ધારો કે જે સ્વામી વિવેકાનંદજી છે એમનો બાળપણના પ્રસંગો વિશેના પાઠ જે છે એ 1 થી 8 ધોરણમાં લેવામાં આવતા હોય છે તો એ પણ જાણવા મળતું હોય છે. ત્યારબાદ છે વ્યક્તિનો અભ્યાસ, તો એ કેવા વ્યક્તિ હતા તે વિશેનો અભ્યાસ મળે છે. અને ચોથી બાબત છે કે વ્યક્તિનું જીવન કાર્ય અને વિકાસ. અને પાંચમી બાબત છે વ્યક્તિએ રાષ્ટ્ર અને સમાજમાં આપેલ પ્રદાન. છઠ્ઠી બાબત છે વ્યક્તિના જીવનનો અંત એટલે કે જે બોધ અને ઉપસંહાર જે આપવામાં આવે છે તે. અને છેલ્લી બાબત છે કે તેમણે આપેલ સંદેશ કે ઉપદેશ. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો સ્વામી વિવેકાનંદે ઘણા બધા ઉપદેશ અને સંદેશ આપેલા છે પણ એમાંથી એક જે છે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ સુપ્રસિદ્ધ છે. જ્યારે મેં મારા વોટ્સએપનું જે સ્ટેટસ છે એમાં પણ મેં મૂકેલું છે કે નોબડી કેન ડિફીટ યુ વિધાઉટ યોર પરમિશન. મતલબ કે તમને તમારી પરવાનગી વગર ડિફીટ વિધાઉટ યોર પરમિશન એટલે કે પરવાનગી.
તો તમને તમારી પરવાનગી સિવાય કોઈ પણ હરાવી શકે નહીં. આ પણ સ્વામી વિવેકાનંદનું જ ઉપદેશ છે, સંદેશ છે. તો આ રીતે જીવન વૃત્તાંત પદ્ધતિ છે, એનું મહત્વ જે છે એ બહુ છે, અને એમાં જે બાબતોનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરી. ઉદાહરણ તરીકે આપણે જો સમજીએ તાલીમાર્થી બહેનો, તો અત્યારે 7મા ધોરણનું જે સામાજિક વિજ્ઞાનમાં પુસ્તક છે નવું આવ્યું છે, પણ જૂનું જે હતું એમાં 2 સેમિસ્ટર એટલે કે સેમિસ્ટર પ્રમાણે પુસ્તક હતા. અત્યારે સેમિસ્ટર પ્રમાણે નથી. તો સેમિસ્ટર પ્રમાણે જે પુસ્તક હતા એમાં જે ફર્સ્ટ સેમિસ્ટર છે એમાં 2 મહારાજ્યો એવો એકમ છે, અને એમાં છે ને તો આપણે સમ્રાટ હર્ષવર્ધન, જે આપણા પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ, અને જેની સાથે લડાઈ થઈ હતી દક્ષિણ ભારતના જે રાજા હતા એ પણ શક્તિશાળી હતા, પુલકેશી બીજા. તે બંનેના જીવન જે છે એ જીવનને આ પદ્ધતિથી આપણે શીખવી શકીએ છીએ. જૂનું પુસ્તક હોય તો જોજો, તમને આ એકમ જોવા મળશે. અત્યારના પુસ્તકમાં એ એકમ છે, પરંતુ જે તે એકમમાં એનો સમાવેશ થઈ ગયેલો છે. એટલે કે આ 2 જે રાજાઓ છે, સમ્રાટ હર્ષવર્ધન અને સમ્રાટ પુલકેશી બીજો, એ જે છે એ કોઈ એક એકમમાં સમાવેશ થયેલો છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે જે જીવન વૃત્તાંત પદ્ધતિ છે એનો આપણો સંપૂર્ણપણે અર્થ, હેતુઓ, મહત્વ, આ બધી જ બાબતોની ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. એટલે કે કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં, તેનો આપણે ચર્ચા કરી. હવે આપણે 10મી પદ્ધતિ છે પ્રદર્શન પદ્ધતિ. તો પ્રદર્શન એ બહુ સામાન્ય શબ્દ છે, આપ સમજી શકો તેમ છો, અને ઘણા બધા પ્રદર્શનો આપણે જોયા પણ છે. તો આ પદ્ધતિ જે છે એ સમજવામાં આપણને મુશ્કેલી નહીં પડે. તો પ્રદર્શન એટલે શું? પ્રદર્શન કોને કહેવાય? આ વિશે પણ એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે છે. તો એના જવાબમાં આપણે એવું લખવું પડે કે શાળાના કોઈ એક ખંડમાં ચિત્રો, ચાર્ટ્સ, પોસ્ટરો, નકશાઓ, નમૂનાઓ, મોડેલ્સ, ફોટોગ્રાફ્સ, આલ્બમ, આલેખો, શૈક્ષણિક સાધનો, પ્રોજેક્ટ વગેરે વ્યવસ્થિત રીતે મૂકેલા હોય તેવી સુવ્યવસ્થિત અને સુઆયોજિત રજૂઆતને પ્રદર્શન કહેવામાં આવે છે. તો પ્રદર્શન એટલે શું, એની આપણે વ્યાખ્યા જે છે કોને કહેવાય એ બાબતની આપણે ચર્ચા કરી. આ જે પ્રદર્શન કોને કહેવાય એ બાબતની ચર્ચા સાથે જેને કહેવાય કે બીજી રીતે આપણે એ રીતે કહી શકીએ કે સામાજિક વિજ્ઞાનના કોઈ એક એકમને લગતી તમામ સામગ્રી કોઈ એકથી વધુ ખંડોમાં વિગતવાર પ્રદર્શિત કરવાની પ્રક્રિયાને સામાજિક વિજ્ઞાનનું પ્રદર્શન કહી શકાય. આ આખો જવાબ જે છે, અહીંયા જે તમને ટેક્સ્ટ દેખાય છે, લખાણ દેખાય છે, એ આખી ટેક્સ્ટ તમે કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો લખવાનો હોય છે? 2 માર્ક્સનો. અહીંયા 1 માર્ક્સના પ્રશ્નમાં કેટલું લખાય ને 2 માર્ક્સના પ્રશ્નમાં કેટલું લખાય એની સમજ હજુ તમને નથી તાલીમાર્થી બહેનો. તો પ્રદર્શન એટલે શું એવું જો એક વાક્યમાં લખાય તો માત્ર પ્રદર્શન એટલે શું એમ લખાય, પણ પ્રદર્શન એટલે શું એ જો તમને 2 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવે તો આ આખો જવાબ જે છે, અહીંયા જેટલી વિગત આપેલી છે બધી જ તમારે લખવી પડે. તો આ બાબત ધ્યાનમાં રાખવાનું. ફરીથી કહું છું કે 1 માર્ક્સનો પ્રશ્ન હોય તો અહીંયા આ જે પ્રદર્શન કહેવામાં આવે છે ત્યાં સુધી લખવાનું, અને જો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવે તો આ આખી બાબત તમારે લખવી પડે. તો આ બાબતને ધ્યાનમાં રાખજો. તો પ્રદર્શન પદ્ધતિ, એમાં પ્રદર્શન કોને કહેવાય એના વિશે ચર્ચા કરી. હવે આ પ્રદર્શન પદ્ધતિના હેતુઓ અને એનું મહત્વ શું છે એના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તાલીમાર્થી બહેનો આપણે હેતુઓ વિશે ચર્ચા કરીશું. તો હેતુઓમાં 2 હેતુઓ આપેલા છે, જેમાંનો પહેલો હેતુ છે કે અધ્યેતા અભ્યાસક્રમને લગતા એકમોને લગતી તમામ બાબતોથી પરિચિત થઈ શકે. ફરીથી રિપીટ કરું છું તાલીમાર્થી બહેનો, હેતુઓમાં પહેલો હેતુ છે કે અધ્યેતા અભ્યાસક્રમને લગતા એકમોની
લગતી જે તમામ બાબતો છે એનાથી પરિચિત થઈ શકે. અને બીજો હેતુ છે કે અધ્યતામાં વિષય પ્રત્યેની અભિરુચિ કેળવાય. તો અહીંયા આપણે તાલીમાર્થી બહેનો આ જે હેતુઓ છે એના 2 હેતુઓ જે આપેલા છે અને એ હેતુઓની ચર્ચા કરી. હવે આપણે એનું મહત્વ છે એના વિશે ચર્ચા કરીશું. તો આ પદ્ધતિનો અભ્યાસ અને ઉપયોગ એટલા માટે કરવાનો છે પ્રશિક્ષણાર્થીઓ એટલે કે આપ સૌ. તો પ્રશિક્ષણાર્થીઓમાં મોડેલ્સ બનાવવા, નકશા, ચાર્ટ્સ તૈયાર કરવા, સમયરેખા તૈયાર કરવામાં અને તેને યોગ્ય રીતે રજૂ કરવાનું કૌશલ્ય જે છે એ વિકસે છે. અને બીજી મહત્વની બાબત એ છે કે પ્રદર્શનની ગોઠવણી સજાવટને આકર્ષક બનાવવા માટે પ્રશિક્ષણાર્થીઓની જે સુસુપ્ત શક્તિઓ છે એ વિકસે છે. એટલે આપને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. અહીંયા મહત્વની બાબત જે છે શિક્ષકો જે છે શિક્ષક કેન્દ્રી જે પદ્ધતિ જે છે એમાં જ આ બાબત જે છે એ આવે છે. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે આ જે પ્રદર્શન પદ્ધતિ છે એ પ્રદર્શન પદ્ધતિના હેતુઓ અને મહત્વ એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ વિશે ચર્ચા કરીશું. તો 6ઠ્ઠા ધોરણમાં પ્રાચીન નગરો અને ગ્રંથો એવો એકમ છે, ખ્યાલ લગભગ એમાં જ એવો એકમ છે. તો પ્રાચીન નગરો અને ગ્રંથો જે છે એ એકમને પ્રદર્શન પદ્ધતિ જે છે એ પદ્ધતિ દ્વારા અધ્યયન એટલે કે શિક્ષણ કાર્ય જે છે એ કરાવી શકાય. તો અહીંયા જે છે એ આપણે આ પ્રદર્શન પદ્ધતિ જે છે એને આપણે ચર્ચા કરી, કઈ રીતે એનો ઉપયોગ કરાય એની રીતે એનો અભ્યાસ કર્યો. ખરેખર પ્રદર્શન પદ્ધતિ એવી છે કે એના દ્વારા કોઈ પણ એકમ શીખવવાથી વિદ્યાર્થીઓ બહુ સરળતાથી યાદ રાખી શકે તેમ છે. પ્રદર્શન પદ્ધતિ આમ તો શિક્ષક કેન્દ્રી પદ્ધતિ નથી, પરંતુ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે અને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતું હોવાથી એ વિદ્યાર્થી કેન્દ્રીય પદ્ધતિ છે. અને એટલા માટે જ આ પદ્ધતિ જે છે એના દ્વારા વિદ્યાર્થીઓ બહુ સરળતાપૂર્વક યાદ રાખી શકે છે. તો અહીંયા આપણે એનો અભ્યાસ કર્યો તાલીમાર્થી બહેનો. હવે આપણે અભ્યાસ કરીશું નાટ્યીકરણ પદ્ધતિ, જે 11મા પેટા મુદ્દામાં છે. એટલે કે ત્રીજો જે મુદ્દો છે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ, એમાંનો 11મો પેટા મુદ્દો નાટ્યીકરણ પદ્ધતિ, એનો અભ્યાસ કરીશું. તો નાટ્યીકરણમાં કઈ બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે એ બાબતોની ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો નાટ્યીકરણ પદ્ધતિમાં વિષયને લગતા જે બનાવો છે, સમસ્યાઓ છે, પ્રસંગો કે વ્યક્તિ વિશેષને અભિનય દ્વારા વર્ગમાં જીવન સ્વરૂપમાં કરવામાં આવે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે પહેલા વર્ષમાં હતા ત્યારે કેટલા એવા જે એકમો તમારા પ્રથમ વર્ષના પાઠ્યપુસ્તક કન્ટેન્ટના જે વિષય વસ્તુના પાઠ્યપુસ્તકો છે એમાંના એકમને લઈને ધ્યાનમાં રાખીને તમે પણ નાટક કર્યા છે. એટલે કે નાટક દ્વારા એની રજૂઆત કરી છે. તો નાટકની રજૂઆતમાં એટલે કે આ પદ્ધતિ દ્વારા વિષયને લગતા બનાવો, સમસ્યાઓ, પ્રસંગો કે વ્યક્તિ વિશેષને અભિનય દ્વારા વર્ગમાં જીવંત સ્વરૂપ આપવામાં આવે છે. ભલે તમે એ રીતનું જેને કહેવાય કે હાવભાવ કે નથી લાવી શકતા, પરંતુ જે થોડો સમય કર્યું છે એ એટલા સમયમાં તમને જો પૂછવામાં આવે કે પ્રથમ વર્ષમાં તમે પ્રાર્થના સંમેલનમાં કયું નાટક કયા એકમ વિશે અથવા તો કયા વિષયના એકમ વિશે તમે નાટક રજૂઆત કરી હતી, નાટ્ય દ્વારા રજૂઆત કરી હતી, તો જેણે કરી હશે એને યાદ જ હશે, હજુ પણ યાદ હશે. કદાચ અમે જોનારા છે અમને યાદ નહીં હોય, પણ તમને ચોક્કસ યાદ રહેશે. તો આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનના વિષય વસ્તુમાં રસ લેતા થાય છે અને આ પદ્ધતિ દ્વારા ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત જે છે એ ચરિતાર્થ થાય છે. તો અહીંયા નાટ્ય પદ્ધતિ શું છે એના વિશે આપણે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો. હવે આપણે આ નાટ્ય પદ્ધતિ છે એના હેતુઓ કયા છે એ આપણે જોઈશું. તો એના હેતુઓ પણ 2 જ છે તાલીમાર્થી બહેનો, જેમાં પહેલો હેતુ છે અધ્યતામાં અભિનય ક્ષમતા વિકસે છે, અભિનય કલા એની ક્ષમતા જે છે એનો વિકાસ થાય છે. અને બીજું છે
અધ્યયતામાં પાત્ર કે ઘટના પ્રત્યે ભાવનાત્મક વિકાસ થાય છે. એ જે કોઈ વ્યક્તિ વિશેષનું અથવા તો કોઈના પાત્રનો જ્યારે અભિનય કરે છે ત્યારે એ ઘટના પ્રત્યે એની ભાવના જે છે એ વધે છે અને એનો વિકાસ થાય છે. એ એના પ્રત્યે જાણવા માટે પણ વધારે ઉત્સુક બને છે. તો અહીંયા આ જે પ્રદર્શન પદ્ધતિ છે એ પ્રદર્શન પદ્ધતિ નહીં પરંતુ નાટ્યકરણ પદ્ધતિ છે, એના હેતુઓ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એના એટલે કે નાટ્યકરણ પદ્ધતિ છે એના મહત્વ અને ઉદાહરણ જે છે એના વિશે ચર્ચા કરીશું. તો મહત્વમાં જોઈએ તો નાટ્યકરણ પદ્ધતિ છે એના ઉપયોગ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓમાં ક્ષોભ દૂર થાય છે અને એમની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિનો વિકાસ થાય છે. અને એ એક વખત અભિવ્યક્તિ કરે છે ત્યારે એના કારણે એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અને જે સામાજિક વિજ્ઞાનના વિષય વસ્તુ છે એટલે કે જે એકમો છે એ ચિરંજીવ બને છે, લાંબા સમય સુધી એને યાદ રહે છે. અને સાથે સાથે સામાજિકતા અને સમૂહ ભાવના એ પણ વિકસે છે. તો અહીં નાટ્યકરણ છે એ પદ્ધતિનું મહત્વ શું છે તાલીમાર્થી બહેનો એની આપણે ચર્ચા કરી. ઉદાહરણ તરીકે આપણે જો જોવા જઈએ તો આપના મોડ્યુલમાં જે આપ્યું છે એ 8મા ધોરણમાં છે પાઠ મહાત્માના માર્ગ પર. એ એકમ છે મહાત્માના માર્ગ પર, જેમાં ગાંધીજી જે છે એ ગાંધીજીના જીવન ચરિત્રના એમના જે અમુક પ્રસંગો કાર્યો જે છે એ એમાં વર્ણવેલા છે. તો આ મહાત્માના માર્ગ પર એકમ જે છે એ નાટ્યકરણ પદ્ધતિ દ્વારા ખૂબ જ સરસ રીતે અસરકારક રીતે અધ્યયન કરાવી શકાય તેમ છે. કારણ કે ગાંધીજીએ જે કાર્યો કર્યા છે એમના વિશેના નાટક જે છે એ આપ બહુ સારી રીતે કરી શકો એમ છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે નાટ્યકરણ પદ્ધતિનો શિક્ષણમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય, એનું મહત્વ શું છે, એના હેતુઓ શું છે એ બાબતની ચર્ચા કરી ઉદાહરણ દ્વારા કે ભાઈ મહાત્માના માર્ગ એકમ જે છે 8મા ધોરણમાં છે એ એકમ જે છે આપણે નાટ્યકરણ પદ્ધતિ દ્વારા શીખવી શકીએ છીએ. હવે આજે ત્રીજો મુદ્દો છે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિ, એનો છેલ્લો પેટા મુદ્દો એટલે કે 12મો પેટા મુદ્દામાં જે પદ્ધતિ જે છે એ કુદરતી પ્રદેશ પદ્ધતિ. તો કુદરતી પ્રદેશ પદ્ધતિની ચર્ચા આપણે કરીએ તો કુદરતી પ્રદેશ પદ્ધતિમાં વિષય વસ્તુના જે શીર્ષક છે એની વિશેષતાઓના સંદર્ભમાં ખ્યાલ આપવાનો છે. તો એ જે પ્રદેશ કે કોઈ પણ પ્રદેશ છે અથવા તો કોઈ સ્થળ છે તો એના સંદર્ભમાં આપણે ખ્યાલ આપવાનો છે. સાથે સાથે એના એ કયા અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તો પર આવેલો છે, એ અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તના આધારે નકશામાં સ્થાન અને વિસ્તાર બતાવવાના છે. સાથે સાથે ત્યાંની આબોહવા, વનસ્પતિ, ત્યાં એ જે પ્રદેશમાં જે પ્રાણીઓ હોય છે અવેલેબલ હોય છે એટલે કે રહેતા હોય છે, તો પ્રાણીઓ છે પ્રાણી જીવનની સંપૂર્ણ સમજ, સાથે સાથે ત્યાં કયા પ્રકારના અનાજની ખેતી થાય છે, કયા પ્રકારના પશુઓનું પાલન કરવામાં આવે છે, એ વચ્ચેનો સંબંધ એટલે કે ખેતી અને પશુપાલન જે છે એ બંને વચ્ચે શું સંબંધ છે તે બાબતનું. અને બીજું એ પ્રદેશમાં કયા પ્રકારના ખનિજો ઉપલબ્ધ છે અને ખનિજના કારણે જે ઉદ્યોગો વિકસ્યા હોય છે એ વિશેની સંપૂર્ણ સમજ આપવાની હોય છે. સાથે સાથે એની આયાત અને નિકાસ થાય છે તો કેટલા લેવલ પર થાય છે એટલે કે જિલ્લાઓમાં થાય છે કે પછી રાજ્ય વચ્ચે થાય છે કે પછી દેશો વચ્ચે થાય છે, તો એ બાબત. ત્યારબાદ એ વેપાર, ઉદ્યોગો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધાની જે માનવ જીવન પર અસરો થાય છે તે ઉપરાંત જીવન ધોરણ અને સંસ્કૃતિ તેમજ જે તે પ્રદેશની જે વિશિષ્ટતાઓ છે એ વિશિષ્ટતાઓનો સંપૂર્ણ ખ્યાલ આ પદ્ધતિ દ્વારા આપવામાં આવે છે. આ પદ્ધતિના શિક્ષણમાં ભૂપૃષ્ઠના નકશાઓ અને એટલા સહાયક સાધન છે.
આટલી ચર્ચા કરી તાલીમાર્થી બહેનો એટલે આપને ખ્યાલ આવી જવો જોઈએ કે સામાજિક વિજ્ઞાનના કયા ક્ષેત્રનો એટલે કે કયા પેટા ક્ષેત્ર જે છે એનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા આપી શકાય છે. તો તમે તરત જ મગજમાં ખ્યાલ આવી જશે કે ભૂગોળ જે છે એ ભૂગોળના એકમનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા બહુ સારી રીતે કરાવી શકાય છે. તો કુદરતી પ્રદેશ પદ્ધતિ જે છે એ ભૂગોળ શિક્ષણને અસરકારક રીતે રજૂ કરી શકે છે, કરાવી શકે છે. તો આ જે પ્રદેશ પદ્ધતિ જે છે એ એના હેતુઓ જે છે એ કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા કુદરતી પ્રદેશ પદ્ધતિ જે છે એનો પહેલો હેતુ છે તાલીમાર્થી બહેનો કે અધ્યેતા ભૂપૃષ્ઠના નકશાના ઉપયોગથી તુલનાત્મક અભિગમ કેળવે. કઈ રીતે તુલનાત્મક અભિગમ કેળવે? તો કે જો તમે શિયાળામાં જે ગુજરાતમાં આપણને અહીંયા ઠંડી લાગે છે એવી જ ઠંડી તમે જો ગોવા જાઓ તો ગોવામાં લાગતી નથી. તો શા માટે નથી લાગતી? તો એ તુલના જે છે એ એના દ્વારા કરી શકે છે, એના પાછળનું જે કારણ છે એ મેળવી શકે છે. ત્યારબાદ બીજો હેતુ છે કે અધ્યેતા ભૂપૃષ્ઠના આધારે માનવ જીવન પર થતી અસરો વિશે સમજે છે. તમે જોજો કે ભારત જે છે એ ભારતમાં ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો, તો એ બંને બાજુ એટલે કે જે ઉત્તર ભારતના રાજ્યોમાં રહેતા લોકો છે એમનું માનવ જીવન જે છે એ કેવું હોય છે અને દક્ષિણ ભારતમાં રહેતા જે લોકો છે એમનું જીવન કેવું હોય છે, બંને ડિફરન્ટ છે. શા માટે છે એ બાબત સમજી શકે છે. તો અહીંયા આપણે આ જે કુદરતી પ્રદેશ પદ્ધતિ છે એના હેતુઓ વિશે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો. હવે એના મહત્વ વિશે ચર્ચા કરીશું. તો આ જે કુદરતી પ્રદેશ પદ્ધતિ છે એના દ્વારા અધ્યતામાં ભૌગોલિક જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો પરિચિત પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની શક્તિ વધે છે. તો જો તમને ખ્યાલ હોય તો એ પ્રમાણે તમે આયોજન કરીને ક્યાંય જતા હોય તો એ પ્રકારની વસ્તુઓ, ખાવા પીવાની વસ્તુઓ, પહેરવા ઓઢવાની વસ્તુઓ તમે લઈ જઈ શકો છો. ફર્સ્ટ ટાઈમ જ્યારે એવું હતું એટલે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે ઉત્તર ભારતમાં ગયા પ્રવાસમાં, આ તમને બહુ ફેક્ટ કહું છું તાલીમાર્થી બેન, કે પહેલી વખત જ્યારે અમે ઉત્તર ભારતના રાજ્યો છે એ બાજુ પ્રવાસ કર્યો હતો ત્યારે અમને એમ કે અહીંયા શું, જેમ આપણને અહીંયા વધારે ઠંડી નથી લાગતી એ રીતે આપણે એ બાબતને ધ્યાનમાં જ ના રાખી તો એક કે બે સ્વેટર લઈ ગયા અને લગભગ નોર્મલ બ્લેન્કેટ લઈ ગયા. પણ ત્યાં જઈને જે ઠંડી જોવે તો એ બે બ્લેન્કેટ પણ એટલે કે બે ચાદરો પણ અમને ઓછી પડી અને સ્વેટર પણ ઓછા પડ્યા. તો જો આની જાણકારી હોય આપણને કે ઉત્તર ભારતમાં તો ઠંડી બહુ લાગે ભાઈ, ગરમ કપડાં તો લઈ જ જવા પડે, તો બીજી વખત અમે ભૂલ નથી કરી. પછી તો શાલ, બ્લેન્કેટ, ચાદર આ બધું તમે જોડે લઈ જતા. પણ આ જ બાબત જો એ જ સમયમાં દક્ષિણ ભારતમાં જતા હતા અમે પ્રવાસમાં, ત્યાં અમને કોઈ જરૂર નથી પડતી. કેમ? તો કે ત્યાં એ બાજુ એટલી બધી ઠંડી લાગતી નહોતી. રીઝન શું? તો કે દરિયા કિનારો. દરિયા કિનારા બિલકુલ દરિયા કિનારા હોવાથી એટલે કે બિલકુલ દરિયા કિનારેના જે રાજ્યો જે છે એમાંનું એક જો ગણાવીએ તો ગોવા. તો ગોવામાં તમને સવારમાં 7-1 વાગ્યા સુધી ઠંડી લાગે, પછી તો તમે નોર્મલ કપડાં પહેરીને ફરી શકો, ત્યાં તમને સ્વેટર પહેરીને ફરવાની જરૂર ના પડે. જ્યારે એ જ બાબત જે છે એ જ સમયગાળામાં તમે ઉત્તર ભારતમાં જાઓ, જો તમે યુપીમાં ગયા, બિહારમાં ગયા કે ઉત્તરાંચલ એ બાજુ ગયા તો તમારે ખાલી 2 આંખો જ ખુલ્લી રાખવી દેવી પડે, બાકી તો તમે થીજી જાઓ એવી ઠંડી હોય છે ત્યાં. તો આ બાબતથી આપ ભૌગોલિક સિદ્ધાંતોનો પરિચિત પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની શક્તિ જે છે એ તમે કેળવી શકો છો, વધે છે. અને આ પદ્ધતિથી કુદરતી પ્રદેશની વિશિષ્ટતાનો ખ્યાલ આપવાથી સામ્યતા ધરાવતા બીજા પ્રદેશની વિશિષ્ટતાઓ પણ સરળતાથી સમજી શકો છો. તો જે મેં અત્યારે તમને સમજાવી. સાથે સાથે પ્રશ્નોત્તરી અને ચર્ચાને અવકાશ મળે છે અને ત્યાંથી અધ્યેતાઓ સતત સહભાગીદારીના
એટલે કે સહભાગીદારીતા દાખવે છે. કુદરતી પ્રદેશ પદ્ધતિ જે છે એ મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ પદ્ધતિ હોવાથી શિક્ષણ પ્રક્રિયા પણ વધુ તાર્કિક બને છે. કેવી રીતે સાયકોલોજીકલ પ્રક્રિયા છે એ પણ આપ સમજી શકો છો. ઉદાહરણ તરીકે તમને એક જ આપું તો એમ કે તમે અત્યાર સુધી તમારા ગામ સિવાય બીજે ક્યાં ક્યાં ફરવા ગયા, તમારું મગજ તરત જ તમે જ્યાં જ્યાં ફરવા ગયા હશો ને ત્યાં તમે પહોંચી ગયો. હા, ત્યાં તમને કેવું ખાવાનું મળતું હતું, કેવું જમવાનું મળતું હતું, તો તમને એ પણ કે હા આપણે તો અહીંયા આવું આપણે જમીએ છીએ, અહીંયા તો જો કેવું છે બધું એમ. હા, ત્યાં રહેવા કરવાની જે બધી છે એ કેવી બાબતો હતી એ પૂછવામાં આવે. તો જેને કહેવાય કે સાયકોલોજીકલી તમે તૈયાર થાવ છો, તરત જ જેને કહેવાય કે બધી પ્રોસેસ જે છે તમે જોઈ કરી હોય તો તમને ખ્યાલ આવે છે. જો તમને એમ પૂછવામાં આવે કે જો આ મૂવી જોઈ હતી તો એમાં કેવા કેવા કપડાં પહેરવામાં આવ્યા હતા, એ કયા પ્રદેશનું સ્થાન જે છે એટલે કે સ્થાન જે છે કઈ જગ્યાનું હતું, તો હમણાં જો તમને એમ પૂછવામાં આવે કે જે સિંઘમ મૂવી છે એમાં સિંઘમ મૂવી જે ગામડું બતાવવામાં આવ્યું છે તો એ ગામડું જે છે એ કયા ગામનું છે, એના પછી ટ્રાન્સફર થઈને ગોવામાં આવે છે તો ગોવામાં કયા વિસ્તારમાં એનું પોલીસ સ્ટેશન ને બધું હોય છે. તો આ તમે જુઓ તો તમને તરત ખ્યાલ આવે. પિક્ચર જોયું હોય તો પણ તમે ખ્યાલ આવી જાય કે એમાં તરત જ તમને ખ્યાલ આવી જાય છે કે હા આ સીન જે છે ગોવાના આ સીનનું છે, કારણ કે મેં ગોવા જોયું છે એટલે મને ખ્યાલ છે. બરોબર. એ જ રીતે જો તમને એમ પૂછવામાં આવે કે બાહુબલી ફિલ્મ છે તો એમાં કયા પ્રદેશ માહિષ્મતી જે છે એ કયા રાજ્યનું છે, તો તમને એ તમે ડિટેલમાં જાણ્યું હોય તો તમને ખબર પડે. જ્યારે મને ખબર છે તો એ ગંગા નદીના કિનારાના, જેમાં મધ્યપ્રદેશ, યુપી આ બધી બાબત જે છે એ એને લગતી છે. તો અહીંયા આપ જેને કહેવાય કે સાયકોલોજીકલ પદ્ધતિ હોવાથી એ શિક્ષણની પ્રક્રિયા જે છે એ વધુ તાર્કિક બને છે. એ જ રીતે જેને કહેવાય કે કુદરતી પ્રદેશ પદ્ધતિ જે છે એના ઉપયોગથી અધ્યતામાં કાર્યકરણ સંબંધ જે છે એ શોધવાની અને પૃથ્થકરણ કરવાની શક્તિ અને સામાન્યકરણ તારવવાની શક્તિ ને તર્ક શક્તિ, આ બધી શક્તિઓ જે છે એનો ઉપયોગ એટલે કે એનો વિકાસ થાય છે. ભૌગોલિક બાબત જે છે એ એવી છે, ભૂગોળ અત્યારે તમને જો એમ જ પૂછવામાં આવે તાલીમાર્થી બહેનો કે ધોળકામાં કઈ જગ્યાએ જેને કહેવાય કે ભીમનું રસોડું આવેલું છે, તમે તરત એમ મગજ તમારું તો હા એ પેલું હાર્ટી માર્ટ છે ને એની બાજુ, ના હાર્ટી માર્ટ નહીં, ગર્લ્સ હાઈસ્કૂલ છે, ગર્લ્સ હાઈસ્કૂલની જોડે જે છે એ આખું બિલ્ડિંગ છે, એવું તરત તમને ખબર પડી જાય. હમણાં બહારના કોઈ વ્યક્તિને પૂછવામાં આવે કે ભીમનું રસોડું ક્યાં આવેલું છે, તે ધોળકામાં આવેલું છે એમ કહી શકે, પણ કઈ જગ્યાએ છે એ ના બોલી શકે. એ જ સાથે તમને એમ પૂછવામાં આવે કે મલાવ તળાવ ક્યાં આવેલું છે તો તમે તરત બતાવી શકો. બહારની વ્યક્તિઓ તરત ના બતાવી શકે. એ બસ સ્ટેન્ડથી કેટલું દૂર થાય, અરે 1 મિનિટ ચાલવા, 1 જ મિનિટ ચાલશો ને તો મલાવ તળાવ તમને મળી જશે. જો તમને એમ પૂછવાનું કે કલિકુંડ મંદિર જે છે જૈન મંદિર છે એ ક્યાં આવેલું છે, તો કલિકુંડની ચોકડીએ ઉતરશો ને તો ત્યાં તમે સીધું મંદિર જ દેખાશે. આવું તમે બોલી દેશો. કેમ? કારણ કે તમે જાણો છો એટલે. જ્યારે બહારના વ્યક્તિઓ જે છે એ નથી જાણતા. તો એનાથી જેને કહેવાય કે કાર્યકરણ સંબંધ શોધવાની, પૃથ્થકરણ એનાલિસિસ કરવાની. એમ તમે એનાલિસિસ કરો તો તમને ખાલી એટલું જ કહું કે ચલો આપણી કોલેજ ક્યાં આવેલી છે તો તમે બધું જ બોલી જશો. જો એની બાજુમાં એક લાટી આવેલી છે અને એની આગળ છે એક ખેતર આવેલું છે, એમાં ઘર આવેલું છે અને રોડની સામેની જ બાજુમાં બેંક ઓફ બરોડા આવેલી છે. તો આવા બધા જેને કહેવાય ને કે તમે બધા જ ફેક્ટર છે તમે બોલશો. આ એનાલિસિસ કરવાની તમારી શક્તિ જે છે. અને સામાન્યકરણ જે છે એમાં બસ એટલું જ તમે કહેશો. હા તમે મઘિયા તળાવ જે છે એમ ત્યાંથી તમે પહોંચશો ને ત્યાં, એટલે તમે પૂછશો ને કે શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ક્યાં આવેલું છે તો તમને તરત કોઈ પણ બતાવી દેશે. તો આ સામાન્યકરણ જે છે એ છે. તો લોજિક જે છે એ તો પછી વિકસવાનું જ છે તમારું કે આ આવું છે તો એનું રીઝન આવું હશે, આવું હશે. એ લોજિક એટલે કે તર્ક શક્તિ, વિચાર શક્તિ. કોઈ એક વસ્તુને જોઈને પછી તમારું લોજિક દોડે કે આ આમ હશે ને એટલે આવું થયું છે. આ બેન કેમ આટલા ગુસ્સામાં છે, કંઈક થયું હશે અગાઉ કોઈની જોડે માથાકૂટ એટલે આવી રીતે બોલે છે. બેનનો સ્વભાવ કેટલો સરસ છે. તો બધા પાછળ જેને કહેવાય ને કે લોજિક હોય છે. તો એ લોજિક જે છે
તર્ક શક્તિ છે એ પણ વિકસે છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે જે કુદરતી પ્રદેશ પદ્ધતિ છે એનું મહત્વ શું છે એની આપણે ચર્ચા કરી. હવે ઉદાહરણ તરીકે આપણે કયા એકમને શીખવી શકીએ તો સામાજિક વિજ્ઞાનમાં જે ધોરણ 6 છે એમાં એકમ 13 છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને બીજી કઈ બાબત છે વન્યજીવ. વનસ્પતિ અને વન્યજીવ એ આ પદ્ધતિ દ્વારા અધ્યયન કરી શકાય છે. એટલે કે કુદરતી પ્રદેશ પદ્ધતિ દ્વારા તમને પ્રવાસ લઈ જવાનો પણ તાલીમાર્થી બહેનો આ જ હેતુ હોય છે કે તમને જ્યાં પ્રવાસમાં લઈ ગયા હશે તો તમે એ ક્યારેય નહીં ભૂલો. એ વસ્તુને જ્યારે શીખવવાનું આવે, એનું વર્ણન કરવાનું આવે તો એ બાબત તમે ક્યારેય નહીં ભૂલો. જે તાલીમાર્થી બહેનો ગઈ વખતે જે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા તો શરૂઆતથી લઈને તમે બસમાં જે મુસાફરી કરી હશે ને એ સમય દરમિયાન પણ કંઈ થયું હશે ને તો એ બાબત પણ યાદ હશે. ત્યાં તમે ક્યાં ક્યાં ઉતર્યા, ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ ફોટાઓ પાડ્યા, કઈ કઈ વસ્તુઓ જોઈ, રાત્રે કઈ જોઈ, દિવસે કઈ જોઈ અને એ દિવસે તમે શું ખાધું, શું પીધું એ બધું જ તમને યાદ હશે. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે આ જે ત્રીજો મુદ્દો છે એટલે કે આ ચોથું પ્રકરણ મૂલ્યાંકન પદ્ધતિશાસ્ત્રને મૂલ્યાંકન જે છે એમાં જે ત્રીજો મુદ્દો છે સામાજિક વિજ્ઞાનની અધ્યાપન પદ્ધતિઓ, એમાં આપણે 12 અધ્યાપન પદ્ધતિઓનો એના પેટા મુદ્દા દ્વારા અભ્યાસ કરેલ છે. અને આ તમામ પદ્ધતિઓ જે છે એ બધી જ પદ્ધતિઓ આપે તૈયાર કરવાની રહેશે. તાલીમાર્થી બહેનો એક સૂચના આપવા માંગુ છું કે કદાચ વાંચવામાં તમને કંટાળાજનક લાગે, એવું લાગે ત્યારે આ વિડીયો તમે ચાલુ કરીને મૂકી દો. સાંભળશો ને તો પણ તમને બધું જ યાદ રહેશે અને જો જોશો અને સાંભળશો તો તમને વધારે યાદ રહેશે. કેટલાક એકમો એવા છે કે જે વિડીયો દ્વારા તમે ભણશો, સાંભળશો, અધ્યયન કરશો તો તમને વધુ યાદ રહેશે. વાંચીને યાદ રાખવા કરતાં પણ આ બહુ જ યાદ રહેશે. અને જો વિડીયો જોયા પછી તમે વાંચશો ને તાલીમાર્થી બહેનો તો તમે ક્યારેય નહીં ભૂલો. કદાચ ક્લાસમાં તમારું ધ્યાન આજુબાજુ આ રીતે જતું રહેશે, પરંતુ અહીંયા જે છે વિડીયો દ્વારા તમને સંભળાય પણ છે અને દેખાય પણ છે. તો એ બાબત પણ એટલી અસરકારક બનશે. જો તમારામાં અધ્યયન કરવાનો ધગસ હશે, રસ હશે તો તમે બહુ સારી રીતે અભ્યાસ કરી શકશો. ક્લાસમાં અમે એક વખત બોલીને પછી અમે છૂટી જઈએ છીએ, જ્યારે આ બાબત એવી છે કે તમારે જ્યારે પણ વિડીયો જોવો હશે ત્યારે તમે જોઈને એનું અધ્યયન કરી શકો છો. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે ત્રીજો મુદ્દો એટલે કે પ્રકરણ 4નો ત્રીજો મુદ્દો સંપૂર્ણ રીતે ચર્ચા દ્વારા, વિડીયો દ્વારા એનો અભ્યાસ જે છે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે આ જે પ્રકરણ 4 છે એનો ચોથા મુદ્દાના અભ્યાસ કરવા માટે મળીશું. અને ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.